આ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદની વિચારધારા આજના સમય છે વિશે આપણે વાત કરીએ છીએ. જુદા જુદા વિષયો પર નિષ્ણાતો પાસેથી માહિતી માર્ગદર્શન મેળવીએ છીએ. આપ જાણો જ છો કે સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાય છે અને આ વિશ્વ વિભૂતિ સ્વામી વિવેકાનંદ યુવાનો માટે આદર્શ પ્રેરણા સ્ત્રોત રહ્યા છે અને તેમના વિચારો યુવાનો માટે સદાય માર્ગદર્શક રહ્યા છે. આપણે આ વર્ષને યુવા શક્તિ વર્ષ તરીકે પણ ઉજવી રહ્યા છીએ અને યુવાનોને પ્રોત્સાહન મળે તે હેતુથી અનેક કાર્યક્રમો, શિબિરો, સ્પર્ધાઓનું આયોજન થઈ રહ્યું છે. તો આજનો પણ વિષય છે યુવાનો અને સ્વામી વિવેકાનંદ. આપ આપના પ્રશ્નો, વિચારો રજૂ કરી શકો છો. આ માટે અમારો ફોન નંબર નોંધી લેશો 079-2685-3814 અને 079-2685-3816. આપને જણાવું કે આજે આપના પ્રશ્નોના જવાબ આપવા મારી સાથે બે મહાનુભાવો સ્ટુડિયોમાં હાજર છે. આપને તેમનો પરિચય કરાવું. મારી બાજુમાં છે, તેઓ છે શ્રી ભાગ્યેશ ઝા, સચિવ શ્રી યુવા અને રમતગમત સાંસ્કૃતિક વિભાગ, ગુજરાત રાજ્ય. તેમની બાજુમાં છે, તેઓ છે સ્વામી નિખિલેશ્વરાનંદજી. આપ ઓળખો જ છો તેમને. રામકૃષ્ણ મઠ વડોદરાના તેઓ અધ્યક્ષ છે. આપ બંને મહાનુભાવોનું અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે. ધન્યવાદ. મિત્રો, ચીર યુવા સ્વામી વિવેકાનંદે પોતાની યુવાવસ્થામાં જ મહાનતાના શિખરો આંબી દીધા. ફક્ત 39 વર્ષની યુવાન વયે આ દુનિયામાંથી વિદાય લીધી. તેમના જન્મદિન 12મી જાન્યુઆરીને પણ આપણે રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવીએ છીએ, કેમ કે વિશ્વ વિભૂતિ સ્વામી વિવેકાનંદનું જીવન અને સંદેશ યુવા પેઢી માટે પ્રેરક છે. ફક્ત 30 વર્ષની ઉંમરે શિકાગોની ધર્મસભાની અંદર 5 શબ્દોમાં હૃદયપૂર્વકના ઉદ્બોધનથી ઇતિહાસ સર્જ્યો. એવું નથી કે તેમને મુશ્કેલી નથી નડી. અસંખ્ય મુશ્કેલીઓ અને આર્થિક સંકડામણથી ખૂબ મૂંઝાયેલા રહેતા. ત્યારે એ પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસ પાસે ગયા અને કહ્યું કે મને પણ ભગવાનના દર્શન કરાવો, જેથી હું મારી ગરીબી દૂર કરું. અને ગુરુની સૂચનાથી તેમણે ઓરડીમાં જગતજનની માના દર્શન કર્યા. બધું જ ભૂલી ગયા અને દિવ્યતાના દર્શન કરીને સ્થૂળ વસ્તુ માંગી જ ન શક્યા. નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ બનવાની એ શરૂઆત હતી. આપ જાણો છો તે સમયે તેમની ઉંમર કેટલી હતી? માત્ર 20 વર્ષ. તો આ યુવાને ટૂંકી જિંદગીમાં કેવી અદ્ભુત શક્તિ પ્રાપ્ત કરી. આવો વધુ વાતો કરીએ આપણા મહાનુભાવો પાસેથી. સૌ પ્રથમ ભાગ્યેશભાઈ, આપને પૂછીશ. આપ યુવાનો સાથે સંકળાયેલા છો, યુવાનોની પ્રવૃત્તિઓ સાથે. આપને લાગે છે કે સ્વામી વિવેકાનંદના વિચારધારા, સ્વામી વિવેકાનંદની વિચારધારા સાંપ્રત સમયમાં પ્રસ્તુત છે? અને બીજું એ કે જ્યારે સ્વામી વિવેકાનંદને ધર્મ પરિષદમાં શિકાગો જવાની પ્રેરણા એમ માનવામાં આવે છે કે ગુજરાતમાંથી જ મળી, ત્યારે શું ગુજરાતના યુવાનો માટે આ એક ગર્વ લેવા જેવું આકર્ષણ નથી? બહુ સરસ પ્રશ્ન છે. તમે શરૂઆતમાં જ એક વાત બહુ સરસ રીતે ઉલ્લેખ કર્યો જી કે સ્વામીજીએ શિકાગોમાં હૃદયથી 7 શબ્દો બોલ્યા અને આખું વિશ્વ મેસ્મેરાઇઝ થઈ ગયું, મંત્રમુગ્ધ થઈ ગયું. મને લાગે છે કે આજે સ્વામીજી સાંપ્રત છે કે નહીં, પ્રસ્તુત છે કે નહીં, એનો જવાબ આ એક તમારા ઇન્ટ્રોડક્શનમાંથી જ મળી રહે છે. બીજી રીતે જોઈએ તો સ્વામીજી હૃદયથી જીવતા હતા, ધર્મથી જીવતા હતા, પણ ધર્મ એમની ઊંડી આધ્યાત્મિકતાથી પ્રગટ થતો હતો. સ્વામીજી આત્મવિશ્વાસના વ્યક્તિ હતા, અભિવ્યક્તિના વ્યક્તિ હતા, યોગના વ્યક્તિ હતા અને વ્યક્તિત્વના વિકાસના વ્યક્તિ હતા. આજે વિશ્વમાં જે ક્રાઇસિસ છે એ 2 પ્રકારની છે. એક તરફ આઈડેન્ટિટીની ક્રાઇસિસ છે અને બીજી બાજુ ડિપ્રેશનની ક્રાઇસિસ છે. માણસ અચાનક જ ડિપ્રેશનમાં જતો રહે છે અને મેં ક્યાંક વાંચ્યું કે આવતા દિવસોમાં કેન્સર અને હાર્ટ એટેક પછી કદાચ 3rd કિલર વિલ બી ડિપ્રેશન. તો ડિપ્રેશનમાંથી ઊભા થવું હોય તો મને લાગે છે કે સ્વામીજી જેવા કોઈ ઇન્સ્પિરેશનલ લીડર નથી
જેમનો બોલાયેલો શબ્દ આપણને પ્રેરણા આપે છે. એટલે સ્વામીજીએ ઉઠો જાગો એ તો ઉપનિષદનું વાક્ય લીધું, પણ એમને જે ફોર્સથી આખી વાત કરી. જ્યારે જગતના રંગમંચ ઉપર બધા લોકો બધા ધર્મની વાત કરતા હતા, ત્યારે એમણે કહ્યું કે અમે તો પુષ્પદંતે ગાયું છે કે રુચિ નામ વૈચિત્ર્યા રુજુકુટિલ નાના પર્થજોષામ. આ તાકાત. ભાગેશભાઈ, હું આપને રોકું છું. આપણી સાથે કોલર જોડાયા છે. સોનજીભાઈ જોડાયા છે ગાંધીનગરથી. હાજી સોનજીભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા, હું આપણો બધાના મારા નમસ્કાર બેનજી. જી નમસ્કાર. મારા સ્વામીજીને પૂછવું હતું કે મેરઠમાં એક વખત સ્વામી વિવેકાનંદ ગયા હતા લાઇબ્રેરીમાં, અને એમને બધા પુસ્તકો વાંચ્યા હતા. પછી એમ થયું કે એ બધા પુસ્તકમાં જે લખ્યું હતું બધું યાદ રહી ગયું હતું. આ વાત સાચી હોય તો આપણા યુવાનો વિદ્યાર્થીઓને એ રીતે કઈ રીતે કોન્સન્ટ્રેશન કરવું જોઈએ કે જે વિવેકાનંદે જે રીતે આખો કોન્સન્ટ્રેટ માઇન્ડ કરતો એવું આપણા યુવાનો પણ કરી શકે. મારે સ્વામીજીને પૂછવું હતું. બરાબર છે. હવે એમાં એક થોડુંક એમાં સુધારો કરી દઉં કે સ્વામી વિવેકાનંદ જયારે વિદેશ ગયા ત્યારની આ વાત નથી, પણ સ્વામી વિવેકાનંદ જયારે કલકત્તામાં પોતાના બેલુર મઠના પોતાના ઓરડામાં બેઠા હતા ત્યારની આ ઘટના છે કે એમના શિષ્ય જયારે આવ્યા શરદચંદ્ર ચક્રવર્તી, ત્યારે સ્વામી વિવેકાનંદ પુસ્તક વાંચી રહ્યા હતા, એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા, અંગ્રેજીમાં જે વિશ્વકોશ છે એના ઘણા બધા ગ્રંથો ત્યારે આવેલા હતા, ઘણા બધા ભાગ છે એમાં. અને ત્યારે શિષ્ય જયારે કહ્યું કે સ્વામીજી આટલા બધા ભાગ વાંચતા તો આખી જિંદગી નીકળી જશે, ત્યારે સ્વામીજી કહ્યું કે ના, થોડા દિવસો પહેલા જ આ બધા આવ્યા છે ભાગો, અને 10 ખંડ તો મેં પૂરા કરી લીધા ને હવે 11મો ખંડ હું વાંચી રહ્યો છું. તો શિષ્યને આશ્ચર્ય થયું અને એને વિશ્વાસ ન થયો. ત્યારે સ્વામીજી કહ્યું ઠીક છે, તને વિશ્વાસ નથી આવતો, આ પેલા 10 ભાગમાંથી તારે જે પ્રશ્ન પૂછવા પૂછી લે. અને શિષ્ય કેટલા બધા પ્રશ્નો પૂછ્યા, સ્વામીજી બધાના ઉત્તર આપ્યા અને સાચા ઉત્તર આપ્યા, અને ક્યાંક ક્યાંક તો પુસ્તકોની ભાષા ઉદ્ધૃત કરી. ત્યારે શિષ્ય આશ્ચર્યચકિત થઈ ગયું, કહ્યું સ્વામીજી આ તો ચમત્કાર છે. સ્વામીજી કહે ચમત્કાર નથી, આ મનની એકાગ્રતાનું પરિણામ છે. આવી મનની એકાગ્રતા એ ક્યારે મળે? જ્યારે મન પવિત્ર થાય, શુદ્ધ થાય. એ સ્વામી વિવેકાનંદજીએ એનો રહસ્ય બતાવ્યું કે નાનપણથી તેઓ પવિત્ર જીવન જીવતા હતા અને પવિત્ર વિચારો સેવતા હતા. એને પરિણામે એમનું મન એટલું પરિશુદ્ધ થઈ ગયું કે એમની મનની એકાગ્રતા એટલી બધી વધી ગઈ, અને નાનપણથી તેઓ ધ્યાન સિદ્ધ હતા. તો ધ્યાન અને મનની પવિત્રતા આ બે જો આપણા જીવનમાં આવી જાય તો આપણા મનમાં એકાગ્રતા એવી આવી જાય કે આપણને બધું સ્મરણ રહે. ઘણા લોકો વિદ્યાર્થીઓ કહે છે અમને પરીક્ષા વખતે યાદ નથી રહેતું. આ બધી કોઈ સમસ્યા ન રહે જો આપણે આ બે વસ્તુઓ આપણા વિદ્યાર્થીઓ જો ગ્રહણ કરી લઈએ. જી સ્વામીજી, આપણી સાથે બીજા એક કોલર જોડાયા છે. ચિરાગભાઈ જોડાયા છે. ચિરાગભાઈ પંચાલ દાહોદ થી બોલી રહ્યા છે. હલો ચિરાગભાઈ. હલો. મને લાગે છે કે સંપર્ક તૂટી ગયો છે. આપણે વાત કરીશું. ભાગ્યેશભાઈ, સ્વામીજીની વાત કરી તો સ્વામીજીના જીવનમાં, એમના સંદેશમાં આત્મવિશ્વાસ, આત્મશ્રદ્ધા, આત્મબળ, આત્મશબ્દ ઘણી બધી વાર વપરાય છે. આપ આ શબ્દને કેવી રીતે મૂલવો છો? આત્મ એટલે બેઝિકલી જે સ્વામીજીએ વેદાંતનું જે પ્રેક્ટિકલ વેદાંત નું જે અર્થઘટન જગત સામે રજૂ કર્યું, એમાં એક વસ્તુ સતત એમને કહ્યું કે સ્વને ઓળખો. સ્વને ઓળખશો તો તમે અંદર જે રીતે અંદર જશો, અને તમને જે મને જો કવિતામાં જવાબ આપવાની તમે આપો તો કે એમણે કીધું દિશાઓ અંધ છે. મેં એક ગઝલ લખી છે, એમાં લખ્યું છે કે એમણે કીધું દિશાઓ અંધ છે ને તમે માની લીધું કે બાર નાવો બંધ છે. પણ અમે તો જીવતા સંબંધમાં ને શોધમાં સહેજ અંદર ઉતર્યા ને જે ફીણાયું તે બધું અકબંધ છે. એ જ મુરલી, એ જ રાધા, એ જ પીંછું મોરનું, આપણે જે વાંચતા તે આ જ 10મો સ્કંદ છે. એટલે અંદર ઉતરો, અને અંદર ઉતરીને ફીણાઓ તમે જાતે. એ સ્વની ઓળખાણ થશે ને એટલે શું થયું, જે સ્વામીજીને તો બહુ એકદમ એક સરસ અનુભવો એમના જીવનના છે બધા ઘણા, પણ જેમ અંદર ઉતરતા જઈએ એમ દિવ્યતાના દર્શન થાય, અને દિવ્યતાના દર્શન થાય એની સાથે જ તમને તમે અનંત શક્તિના પ્રતિનિધિ રૂપ છો એવું જે સ્વ અનુભૂતિ એનું એક એવી એકરાર થાય છે, માણસને એક એવું ઐક્ય અનુભવે છે અનંત શક્તિ સાથે. તો એ એક નવા પરિપાટી ઉપર તમારા આખા જીવનને લઈ જાય છે. ખૂબ સરસ. મને લાગે છે કે સ્વામીજી પાસેથી શીખવા જેવું આ છે જે સાહેબે કહ્યું, સ્વામીજીએ સિદ્ધ ધ્યાન, એ ધ્યાન સિદ્ધ, એમને આંખ બંધ કરે એટલે ધ્યાન લાગી જાય.
તો આ મને એમનું જે આત્મજ્ઞાન, આત્મશ્રદ્ધા, આત્મનિર્ભર, આત્મ તરફ જુઓ, આત્મદર્શન, આત્મવિશ્વાસ, એમના આ બધા શબ્દો વારંવાર તમે જોઈ શકો. મને મારા ઉપર જ વિશ્વાસ હોવો જોઈએ. સાર્ત્રે તો એમ કીધું કે ધ અધર ઇઝ હેલ. આપણે તો એમ કીધું અધર સાથે મારો કોઈ સંબંધ જ નથી. અહમ બ્રહ્માસ્મિ, સ્વયંની વાત છે. હું જ બ્રહ્મા છું. આઈ રિપ્રેઝન્ટ ધેટ ઓલમાઇટી. જી, આપણે કોલર સાથે વાત કરી લઈએ, પછી આગળ ચર્ચા કરીએ. ચંપકભાઈ સોની આપણી સાથે લાઈન પર છે, બનાસકાંઠાથી જોડાયા છે. હેલો ચંપકભાઈ. હા જી બોલો, આપનો પ્રશ્ન જણાવો. હા, મારે ખાસ પ્રશ્ન એ પૂછવાનો કે અમે સ્વામી વિવેકાનંદના પુસ્તકો ઘણા વાંચ્યા છે અને એની અંદર એવું આવે છે કે જે સ્વામી વિવેકાનંદના ગુરુ હતા રામકૃષ્ણ પરમહંસ, એ પોતે કાલિકા માતા સાથે રૂબરૂ વાતો કરતા. તો ખરેખર સત્ય હકીકત શું છે મારે જાણવી છે કે ખરેખર વાતો અતિ સત્ય હકીકત છે કે કોઈ કઈ રીતનું? ના ના, સત્ય હકીકત છે. શ્રી રામકૃષ્ણ દેવનું જે જીવન ચરિત્ર છે એ લખેલું છે એમના શિષ્ય સ્વામી શારદાનંદજી મહારાજે, અને એમણે પોતે પુસ્તકના રામકૃષ્ણ લીલા પ્રસંગ પુસ્તક લખ્યું. એની પ્રસ્તાવનામાં લખ્યું છે કે આમાં કોઈ પણ એવી ઘટના નથી કે જેનું એમણે ક્રોસ વેરિફિકેશન ન કર્યું. ફક્ત વેરિફિકેશન નહીં, એ મેડિકલના સ્ટુડન્ટ હતા એટલે એમણે કહ્યું ક્રોસ વેરિફિકેશન, એટલે એ બધી ચકાસણી કરી અને પછી એમણે લખ્યું છે. ને એમાં એમણે લખ્યું છે કે આવી રીતે મા શારદા દેવી, મા કાળીના એમને દર્શન થયા. ફક્ત દર્શન થયા એટલું જ નહીં, પછી મા કાળી સાથે તેઓ વાતચીત પણ કરતા અને મા એમની સાથે સતત રહેતા એવો અનુભવ થતો. એ જે દિવ્ય દર્શન એમને થયા હતા એ બધી વાતો એ ચકાસણી કરીને એમના જીવન ચરિત્રમાં લખાયેલી છે. અને આજે આપણે વાત કરી રહ્યા છીએ જે વિષય પર, તે છે યુવાનો અને સ્વામી વિવેકાનંદ. આપણી સાથે એક કોલર જોડાયા છે વડોદરાથી, પ્રજ્ઞેશભાઈ શાહ બોલી રહ્યા છે. હેલો પ્રજ્ઞેશભાઈ. હેલો. હાજી, આપનો પ્રશ્ન જણાવો. હા, મારો પ્રશ્ન એવો છે કે ભાગ્યેશભાઈ વાત કે આજના જમાનામાં સ્ટ્રેસની સમસ્યા છે, તો સ્ટ્રેસ માટે એક કારણ એમાં છે યુવાનોની શિક્ષણ વ્યવસ્થા. આપણી જે શિક્ષણ વ્યવસ્થા અંગ્રેજોએ આપણને વારસામાં આપી, જે ગુલામી આપણ સાથે આપણા મગજમાં ઘર કરી ગઈ, અને બીજી છે પ્રશાસન વ્યવસ્થા, જે અંગ્રેજોના જમાનાથી આપણા માથે ઠોકી બેસાડવામાં આવી છે. એ જેમનું ભારતીયકરણ નથી થયું એને કારણે યુવાનો સ્ટ્રેસમાં આવી ગયા છે. તો એમાં એ બાબતમાં કોઈ પરિવર્તન કરવા અંગે સ્વામીજીએ પોતાના ક્યાંક વિચારો રજૂ કર્યા છે, એ જાણવું હતું એ મારે. જી પ્રજ્ઞેશભાઈ, તમે એકદમ એટલો સરસ સવાલ કર્યો છે કે આ ડિપ્રેશનની તો જે વાત કરી મેં એ તો બરાબર જ છે, પણ આજે આપણે કોઈ આદર્શ સ્વીકારવો હોય ક્ષિતિજ ઉપરથી, તો આપણી પાસે કયો આદર્શ? તો સ્વામીજી આપણા આદર્શ છે. તમે બે વાત સરસ કરી કે એક તો શિક્ષણ પ્રણાલી અને બીજું પ્રશાસન. શિક્ષણ પ્રણાલી, પ્રશાસન એક રીતે મેકોલે વગેરેની અસરથી અને 1200 વર્ષના આપણા આત્મગૌરવ જાણે ભૂલી ગયા હોય એવા પ્રકારનો એક યુગ હતો, જેમાં આપણે આપણા વિશે જેટલી જાગૃતિ અને જે રીતે આપણી ગૌરવ અનુભવવું જોઈએ એ આપણે ભૂલી ગયા હતા. સ્વામીજીએ આપણને જગાડ્યા, સ્વામીજીએ આપણને આ યાદ અપાવ્યું. અને એ રીતે હું એમ માનું કે ગ્લોબલાઇઝેશનનું એક પ્રતિનિધિત્વ કરનારા આધુનિક સંત હતા. એમણે વિદેશની ધરતી ઉપર જઈને વિદેશની ભાષામાં આપણી વાત મૂકી અને આપણી વાત બહુ તેજપૂર્વક, ફોર્સપૂર્વક મૂકી. તો આજના યુવાનને માટે શિક્ષણમાં જ્યારે આદર્શ ના હોય, જીવનમાં જ્યારે આદર્શ ઉપલબ્ધ ના હોય, ત્યારે સ્વામીજીના પ્રવચનો, સ્વામીજીનું એક નાનું જ વાક્ય કે સર્વાંગી વિકાસ, તમારો સર્વાંગી વિકાસ એ જ તમારા આત્માની ઓળખ છે. તમે સર્વાંગી વિકાસ તરફ જાઓ એટલે તમારામાં જે પરિવર્તન થાય, ટ્રાન્સફોર્મેશન, that transformation will bring a big change. એમને એમ કહ્યું કે વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ. તો એ ઓટોમેટિક શિક્ષણમાં પણ ફેરફાર કરશે. હું જો સ્વામી વિવેકાનંદના વાક્યો, એમના પ્રવચનો વાંચીને મારું જીવન જીવતો હોઉં તો હું જ્યાં જઈશ ત્યાં, હું શિક્ષણમાં હોઈશ તો, પ્રશાસનમાં હોઈશ તો, સ્વામીજીના વિચારોનું એક જબરજસ્ત પ્રભાવ મારા વ્યક્તિત્વમાં નવી સુગંધ લાવશે. મને લાગે છે કે હું યુવાનોને બહુ નમ્રતાપૂર્વક કહીશ કે આપણા આદર્શ તરીકે આ 150મી જન્મજયંતિનો એક સુવર્ણ અવસર આપણને મળ્યો છે. આપણે સ્વામીજીના બધા પ્રવચનો વાંચીએ, એમના જીવન વિશે વાંચીએ અને એક વિચાર, રોજનો એક વિચાર આ એક આખા વર્ષ દરમિયાન વાંચીને એનો કેવી રીતે
યત્કિંચિત વિચાર અથવા આચારમાં અમલ મૂકી શકીએ એવો પ્રયત્ન કરીએ. ખૂબ સરસ. આપણી સાથે એક અન્ય કોલર જોડાયા છે, કીર્તિભાઈ જોડાયા છે દાહોદથી. હલો કીર્તિભાઈ. હાજી બોલીએ. હાજી, આપનો પ્રશ્ન જણાવશો? મારો પ્રશ્ન એવો છે મેડમ કે જે આપણે સ્વામી વિવેકાનંદ છે એમની જે ઈચ્છા મતલબ યાદશક્તિ બહુ જ પ્રબળ હતી, બરાબર છે? તો મારે એમ કહેવાનું છે કે એમને કેળવેલી છે કે એમને એક કુદરતી દેન છે, અને જો કેળવેલી હોય તો એ કેવી રીતે કેળવી એ જાણવું હતું મારે. જી બરાબર છે. હમણાં મેં આ જ વાત કરી હતી કે એમની યાદશક્તિ બહુ જ સારી હતી, અને એનું એક ઉદાહરણ પણ મેં હમણાં આપેલું હતું કેવી રીતે એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા ના પહેલા 10 ભાગ તેઓ લગભગ ગ્રંથ એ મુખસ્થ કરી ગયા હતા. તો એની વાત માટે સ્વામી વિવેકાનંદને જયારે પૂછવામાં આવ્યું કે એનું એ રહસ્ય છે, આ શું ચમત્કાર છે, ત્યારે સ્વામી પોતે કહ્યું આજમાં કઈ ચમત્કારની વાત નથી, ગમે તે વ્યક્તિ આ કેળવી શકે છે, પણ હા એના માટે 2 શરતો એમણે રાખી કે પવિત્ર જીવન હોવું જોઈએ, અને એ 3 પ્રકારથી, કાયાથી, મનથી અને વાક્યથી, મનો, વાક્ય અને કાય, 3થી એ 3 પ્રકારથી જો એ પવિત્ર જીવન હોય તો ધીરે ધીરે સ્મૃતિ શક્તિ એ અક્ષુણ બની જાય છે. અને બીજી વાત એમણે કરી હતી કે ધ્યાન દ્વારા એમને આ વસ્તુ મળી, એકાગ્રતા એમની આટલી બધી આગળ વધી ગઈ. જયારે એકાગ્રતા વધે છે ત્યારે સ્મરણ શક્તિ એ પોતાની મેળે વધી જાય છે, કારણ કે એકાગ્રતા દ્વારા જે કંઈ આપણે શિક્ષણ મેળવ્યું હોય એ આપણી સ્મૃતિમાં એ સંચિત થઈ જાય છે. એટલા માટે એમાં ચમત્કારની કોઈ વાત નથી, પણ સ્વામી વિવેકાનંદ પોતે કહે છે કે ગમે તે વ્યક્તિ મેળવી શકે છે. પણ હા, એ વાત તો આપણે સ્વીકારવી રહી કે એમના જેટલી આપણને કદાચ ન પણ મળી શકે, પણ એમણે જે આપણને પ્રેરણા આપી છે એનાથી આપણે અત્યારે છીએ એના કરતા વધારે તો જરૂર આપણે કેળવી શકીએ, એ પ્રેરણા આપણને મળે છે. જી, આપણી સાથે દાહોદથી ફરીવાર ચિરાગભાઈ પંચાલ જોડાયા છે, તેમનો ફોન સંપર્ક તૂટી ગયેલો. હા ચિરાગભાઈ. હલો. હલો, નમસ્કાર. હા નમસ્કાર. મારો પ્રશ્ન છે કે યુવાનોએ જીવનને ઉત્કૃષ્ટ બનાવવા માટે સ્વામી વિવેકાનંદના જીવનમાંથી કેવા પ્રકારના આદર્શોનો સ્વીકાર કરવો જોઈએ, તેમજ આજકાલ ચારે તરફ મૂલ્યોનું ધોવાણ થતું જાય છે, એટલે યુવાનોએ સ્વામી વિવેકાનંદના જીવનમાંથી કેવા પ્રકારના મૂલ્યોને સ્વીકૃત કરવા જોઈએ? જી પૂછી લઈએ. બે વાત ચિરાગભાઈ મારે તમને કહેવી છે કે સ્વામીજીએ એક વાત કરી કે વિકાસ કરવો એટલે જીવવું, અને સંકોચ આવવું એટલે મૃત્યુ. તમે વિકાસ તરફ ગતિવિધિ કરો, તમે જ્યાં છો ત્યાંથી તમારું ટ્રાન્સફોર્મેશન એવું થવું જોઈએ કે જેથી તમે ઉર્ધ્વ ગતિ પામો. એટલે એક તો ઉર્ધ્વ ગતિ તરફ જાઓ, જીવનમાં એક આદર્શ તરીકે રાખો કે હું જ્યાં છું ત્યાં આવતીકાલે આઈ વિલ બી એ ડિફરન્ટ પર્સન, આઈ વિલ બી એ બેટર પર્સન, આઈ વિલ બી મોર એફિશિયન્ટ, આઈ વિલ બી મોર નોલેજેબલ, આઈ વિલ બી મોર હમ્બલ. આ એક વાત છે. બીજું, આપણી આજુબાજુની જે દુનિયા છે એની સાથે શું વ્યવહાર કરવો એ માટે સ્વામીજી સરસ વાત કરે છે કે પ્રેમ એ જ એક ભાષા છે. બધા સાથે પ્રેમથી પેશ આવો, દરેકની સાથે પ્રેમથી જીવો. ઈર્ષ્યા કરવી, તિરસ્કાર કરવો, ઘૃણા કરવી, આ કરશો તો તમારું વ્યક્તિત્વ પ્રદૂષિત થશે. આ પ્રદૂષણથી બચો, પ્રેમમાં અભિવ્યક્ત થાઓ, એકાગ્રતા કેળવો, સ્વને ઓળખો, અને સંકોચાવાના બદલે વિસ્તૃત થાઓ, વિસ્તાર પામો. એ વિસ્તાર તમારો એવો હોય કે તમે વ્યક્તિથી સમષ્ટિ સુધી તમારી જ આખી ઓળખ જાણે કે વિકસતી હોય એવો તમને એક અનુભવ થાય, તો મને લાગે છે કે આદર્શ તરીકે આપણે કશુંક પામી શકીશું. જી, ખૂબ સરસ. હવે ભાગેશભાઈ, હમણાં જ આપે કહ્યું, યુવાનોને ખૂબ સરસ એક સલાહ આપી કે દરરોજ જે સ્વામીજીના એક વિચારને પકડો, એનું આચરણ કરો. હવે મને પૂછવાનું મન થશે, પણ એ પહેલા આપણી સાથે એક કોલર જોડાયા છે, એમની સાથે વાત કરી લઈએ. રીતેશભાઈ જોડાયા છે મહેસાણાથી. હલો રીતેશભાઈ. હાજી. જી, આપનો પ્રશ્ન જણાવો. હાજી, મારો પ્રશ્ન સ્વામીજીને છે. જી. આજના યુવાનો જે માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરી ચુક્યા હોય છે એ લોકોમાં આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે છે, ખાસ તો ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓમાં. તો એવા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ ડેવલપ કરવા માટે સ્વામી વિવેકાનંદ મિશનની એવી કઈ પ્રવૃત્તિઓ છે એના વિશે સ્વામીજી જો કહે, અને મહેસાણા સાઈડ સ્વામી વિવેકાનંદ મિશનની પ્રવૃત્તિઓ જો આગળ વધારવામાં આવે તો આ સાઈડના યુવાનોને ઘણો બધો ફાયદો થાય એમ છે. બહુ સરસ વાત કરી. તમને જાણીને આનંદ થશે કે આ સ્વામી વિવેકાનંદ 150મી જન્મ જયંતિ પ્રસંગે ફક્ત મહેસાણા જ નહીં, ઉત્તર ગુજરાતમાં અમારી ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ને હવે ઘણા બધા પાછલે વર્ષે અમે યુવા સંમેલનો કર્યા, અમને એટલો બધો સારો પ્રતિભાવ મળ્યો. આ વર્ષે પણ અમે યુવા સંમેલનો કરવાના છીએ.
એ સિવાય અમે સ્પર્ધાઓ કરવાના છીએ. કોલેજના સ્ટુડન્ટ્સ માટે નિબંધ સ્પર્ધા અને શાળાના વિદ્યાર્થીઓ માટે એ લેખિત સ્પર્ધા છે, ક્વિઝ સ્પર્ધા, લેખિત ક્વિઝ સ્પર્ધા. એ સિવાય સ્વામી વિવેકાનંદના પુસ્તકો એ બધી જગ્યાએ સ્કૂલો કોલેજોમાં પહોંચે એની વ્યવસ્થા થાય છે. આજે સવારના બાયઝેગના કાર્યક્રમમાં શ્રીમતી જયંતિ રવિ મારી સાથે હતા. એ ઉચ્ચ શિક્ષણ નિયામક છે અને એમને પણ એ વાત રજૂ કરી છે કે દરેક કોલેજમાં વિવેકાનંદ સેન્ટર ઓફ પોઝિટિવ થિંકિંગ એન્ડ કાઉન્સેલિંગ એ શરૂ કરવામાં આવશે. દરેક જગ્યાએ નાનકડી લાઇબ્રેરી શરૂ કરવામાં આવશે અને આવી રીતે એમાં મહેસાણાની કોલેજ પણ આવરી લેવાશે. બધી જ ઉત્તર ગુજરાતની કોલેજો આવરી લેવાશે અને આવી રીતે સ્વામી વિવેકાનંદનો સંદેશો જયારે આવશે, જેમ હમણાં જ ભાગ્યેશભાઈ જાએ કહ્યું હતું કે સ્વ વિકાસની વાત જે સ્વામીજીએ કરી હતી, બહુ સુંદર એમણે વાત કરી હતી કે ટ્રાય ટુ મેનિફેસ્ટ ધ ડિવાઇન વિધિન એન્ડ એવરીથિંગ એલ્સ શેલ બી હાર્મોનિયસલી અરેન્જ અરાઉન્ડ ઇટ. એકવાર તમે દિવ્યતાને અભિવ્યક્ત કરશો તો બાકી બધી સમસ્યાઓ પોતાની મેળે સમાધાન થઈ જશે. કારણ કે અંદરમાં અનંત શક્તિ પડેલી છે. આત્મનામ વિંદતે વીર્યમ, આપણે ઉપનિષદની જે વાત છે, તો આત્મામાં અનંત શક્તિ રહેલી છે, પણ એ સૂતેલી છે, એને જાગૃત કરવાની છે. એના માટે એમણે 4 યોગની વાત કરી હતી, રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ. તો એ કેવી રીતે કરી શકાય સ્વામી વિવેકાનંદ સંદેશમાંથી આપણને મળે છે. અને જેમ જેમ આપણી અંદરની દિવ્યતા અભિવ્યક્ત થશે, આ આત્મવિશ્વાસ વધશે, આત્મસંયમ પણ આવશે, આત્મનિર્ભરતા આવશે અને સાથે સાથે આત્મત્યાગની ભાવના આવશે અને આપણું સંપૂર્ણ ચરિત્ર નિર્માણ થશે. આ સ્વામી વિવેકાનંદમાંથી આપણને આ પ્રેરણા મળે છે. જી, આપણે છે બીજા કોલર કે હું એમને, કારણ કે એમને ઉત્તર ગુજરાતનું કહ્યું એટલે. હા જી, આપ કહી શકો છો. ઉત્તર ગુજરાત એટલે ઉત્તર ગુજરાતમાં યુવાનોને શું પ્રેરણા મળે, તો મારે એ જ કેવું છે, ઉત્તર ગુજરાતમાં એટલે ગુજરાતમાં જ ઉત્તર છે, ગુજરાતમાં જ એનો જવાબ છે. બેને જે પ્રશ્ન પૂછેલો ને કે સ્વામીજી એ નડિયાદમાં મણિભાઈ નભુભાઈ દ્વિવેદી સાથે વાત કરી અને પહેલી જ વખતે કીર્તિસ્તંભ શબ્દ વાપર્યો કે મણિભાઈ તમે તો ગુજરાતના અને ભારતના તત્વજ્ઞાનના કીર્તિસ્તંભ છો. પોરબંદર ગયા તો પંડિત શંકર પાંડુરંગ પંડિત એમને તો પ્રેરણા આપી સ્વામીજીને કે તમારે શિકાગો જવું જોઈએ, તમારું સંસ્કૃત, અંગ્રેજી અને ધર્મ ઉપરની આટલી પકડ છે. મને લાગે છે કે ઉત્તર ગુજરાતની બધા યુવાનોએ એક ગૌરવ અનુભવવું જોઈએ કે સ્વામીજીને પણ પ્રેરણા ગુજરાતે આપી હતી. તો ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને તો ઉત્તર શોધવાની ક્યાં જરૂર પડે, અને આપણે બધા GJ2. સો ઓલ ધ બેસ્ટ. સાચી વાત છે. હવે આપણી સાથે ફરી એકવાર દાહોદથી જોડાયા છે કીર્તિભાઈ. હેલો કીર્તિભાઈ. હા જી. હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. હા મેડમ, એમ પ્રશ્ન હતો કે સ્વામી વિવેકાનંદ જયારે શિકાગોમાં ગયા ત્યારે ધર્મ પરિષદની અંદર એવું એક દ્રષ્ટાંત અત્યારે છે કે બધા પુસ્તકો, ધર્મ પુસ્તકો હતા, એમાં સૌથી નીચે કઈ ગીતા હતી એવી અત્યારે વાત છે. તો જયારે પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે આ જે ગીતા છે, કોઈ સવાલ કર્યો કે તમારી ગીતા સૌથી નીચે છે, તો સ્વામી વિવેકાનંદે જવાબ આપ્યો કે નીચે છે પણ એ કદાચ હું નીકાળી દઉં તો એ બધાનો એક પાયો છે. એક આ રિયલ દ્રષ્ટાંત છે કે સારા દ્રષ્ટાંતમાંથી ઉપજાવી પાડેલી એક વાત છે. બરાબર છે. હવે આ સ્વામી વિવેકાનંદ જ આવા કહી શકશે કે આ વાત બરાબર સાચી છે કે નહીં, પણ આ વાત ઘણા વર્ષોથી અમે સાંભળેલી છે, પણ અમારા પુસ્તકોમાં ક્યાંય આ દૃષ્ટાંત આવતું નથી. પણ કદાચ એવું પણ બની શકે કે કેટલીક કોઈ વ્યક્તિને આ દૃષ્ટાંત મળ્યું હોય ને અમારા સુધી આ ન પહોંચ્યું હોય, એટલે હમણાં સુધી તમે એને એમ જ કહેશું કે દૃષ્ટાંત સાચું છે કે નહીં ખબર નહીં, પણ વાત બહુ સરસ છે, મજાની છે. અને વાત સાચી છે કે ગીતા જે છે, શ્રીમદ ભગવદ્ ગીતામાં જે સંદેશો છે એ વૈશ્વિક સંદેશો છે. અને આપણે કોઈ ધર્મના પુસ્તકો નીચા છે કે મોટા છે એની વાત નથી કરતા. દરેકે દરેક ધર્મ ગ્રંથોમાં એ પરમ સત્યની વાતો રહેલી છે. એટલે આપણે આ વાતોને અલગ રીતે તારવવી જોઈએ કે આપણી પાસે ભારતીય સંસ્કૃતિ જે છે એ આધાર સ્તંભ રૂપ છે, પણ એનો અર્થ એ નથી કે બાકી બધા જે ધર્મ ગ્રંથો છે એ ઉતરતી કક્ષાના છે. સ્વામી વિવેકાનંદે ક્યારે આવી વાત નહોતી કરી. શિકાગો ધર્મસભામાં એમણે જે વાત કરી એમાં એટલું જ કહ્યું કે દરેકે દરેક ધર્મ સમાન રીતે મહાન છે. એ જ સર્વધર્મ સમન્વયની વાત છે, એને આપણે પકડી રાખવી જોઈએ અને આ દૃષ્ટાંતને વધારે મહત્વ આપવું જોઈએ. મિત્રો, સ્વામી વિવેકાનંદ કહે છે કે સફળ થવા માટે એક જ વિચારને પકડો, તે એક જ વિચારને તમારું જીવન સર્વસ્વ બનાવો, તેના જ સ્વપ્ન સેવો, તે વિચાર પર જ જીવો. સફળ થવાનો આ જ માર્ગ છે. આવો આપણે વાત કરીએ. આપણી સાથે જોડાયા છે મહેસાણાથી મહેશભાઈ પંચાલ જોડાયા છે સાબરકાંઠાથી. હલો મહેશભાઈ.
હાજી હાજી, આપનો પ્રશ્ન જણાવો. હાજી, મારો એવો સવાલ આવે છે કે આજનો યુવાન આપણે કેવું હોવું જોઈએ, અને આજે વ્યસન ફેશન અને સંસ્કારો નું આજનું અધપતન હવે થાય છે, એ માટે આજનો એમ તો સ્વામીજીનો ઉદ્દેશ આપણો શું હતો? અને મારો એક આપણને એક આપણો સવાલ આપણે છે ને, તો સ્વામીજી ની છેક એમની અભિલાષા ઉદ્દેશ શું હતો? હેલો, હાજી જી. એક તો યુવાનોને આદર્શ, જે આપે પ્રશ્ન પૂછ્યો કે આજના યુવાનો ફેશનમાં ને એમાં આડે રસ્તે ગયા છે. સ્વામીજીનું એક આખા જીવનમાંથી જે વસ્તુ એકદમ નિખરી આવે છે એ એમની ધ્યાન પ્રત્યેની નિષ્ઠા. ધ્યાન એટલે એકાગ્રતા, ફોકસ્ડ. આજના યુવાનોમાં જે વસ્તુ વધવી જોઈએ અને વધે છે, કેટલાક જે લોકો ખરેખર બહુ જ બ્રાઇટ છે એ યુવાનો તો એકદમ પોતાનું જે કામ કરે છે એમાં કેટલા બધા ટકા સારા લાવે છે, 99% લાવે છે. બહુ ગૌરવ થાય કે આ યુવાનો કેટલા બધા તેજસ્વી છે. પણ સામાન્ય યુવાનોને, બધા યુવાનોએ સ્વામીજી પાસેથી એક વસ્તુ શીખવાની હોય તો એ ફોકસ્ડ, એટેન્શનથી, એકાગ્રતાથી કામ કરો. એમને એમ કહ્યું ને કે ભાઈ મારે કેવા યુવાનો જોઈએ? તો બળવાન જોઈએ, દ્રઢ જોઈએ, નિર્વીર્ય નહીં, બળવાન, તેજસ્વી, કોઈ થઈ ગભરાય નહીં, તમે નિર્ભયતાથી જીવો, કોઈનાથી ડર નહીં પામો. સ્વામીજીના અવાજમાં એવો રણકો હતો. મને લાગે છે કે આજના યુવાનોને આપણે આ શીખવાનું છે કે ભાઈ આપણા આદર્શ એવા હોવા જોઈએ, આપણા જીવનનો ફોર્સ, જે જીવનનો રસ છે એટલો બધો છલકતો હોવો જોઈએ. કોઈ ડિપ્રેશનમાં યુવાન છે તો એવો કોઈ શબ્દ જ નથી. જે યુવાન હોય ડિપ્રેશનમાં જ ના હોય. એટલે જે કોઈ એમ કે હું ડિપ્રેશનમાં છું તો આપણે એની ઉંમર પૂછવી પડે, ભાઈ બાયોલોજીકલ એજ નહીં, તારી મેન્ટલ એજ કેટલી છે. એટલે આ યુવા, તમે સ્વામીજીના ફોટા જુઓ, બધા દરેક ફોટામાં તમને લાગશે કે એવી તેજસ્વીતા ઉભરે છે. મને લાગે છે કે આપણો આદર્શ આજના યુવાનો માટે પણ આદર્શ તરીકે સ્વામીજીની તેજસ્વીતા. સ્વામીજીએ કહ્યું કે નિર્ભયતાથી જીવો. નિર્ભયતાનો ઉપાય એ જ છે કે નિર્ભયતાનો વિચાર જ નહીં કરવો. કોઈ પ્રકારની નિર્બળતાનો વિચાર નહીં કરવો. નિર્બળતાને હરાવવાનું સૌથી મોટું શસ્ત્ર એ નિર્બળતાના વિચારને મારી નાખવાનું છે. મને લાગે છે કે આ આપણા માટે આદર્શ હોવું જોઈએ. સરસ. આપણી સાથે આપણા નિયમિત કોલર પરેશભાઈ પંચાલ જોડાયા છે, સાઠમમાંથી બોલી રહ્યા છે. હલો પરેશભાઈ. નમસ્કાર સ્વામીજી અને ભાગ્યશ્રી જા સાહેબને અને રૂપલબેન. જી નમસ્કાર. આમ તો યુવાનો માટે ઘણા પ્રશ્નો છે, આપણા સમાજમાં પણ ઘણા પ્રશ્નો છે. હમણાં ચર્ચા થઈ કે સમાજને સુધારવું કદાચ બહુ જ મહાન કાર્ય છે. ઘણા બલિદાનો મહાપુરુષોએ આપ્યા, છતાં આપણા સમાજમાં અને દેશમાં આજે અનેક ક્ષેત્રે અસમાનતા, ભ્રષ્ટાચાર વગેરે વધતો જ જઈ રહ્યો છે, અટકતો નથી. એ અટકાવવા માટે આપણે શું કરી શકીએ? બીજું છે કે સ્વામી વિવેકાનંદજીને સત્કાર્ય કરવામાં કેવી મુશ્કેલીઓ પડી હતી, આજના સ્વામીજીઓને પણ કેવી મુશ્કેલીઓ પડતી હશે, એ સ્વામીજી જણાવવા વિનંતી છે. બીજું યુવાનો માટે કહીશ કે સમાજના જે દૂષણો છે, વ્યસનો છે, ફિલ્મો છે, જાહેરાતો છે, આ બધું એક એવું આક્રમણ થયું છે આપણા સમાજ પર, અથવા તો પ્રી પ્લાન આક્રમણ હોઈ શકે એવું પણ આપણે માનીએ. એની પણ ઘણી અસરો છે. એનાથી બચાવવા આપણા યુવાનોને કેવી રીતે બચાવી શકાય, અને સ્વામીજી આટલી નાની ઉંમરમાં કયા કારણસર એમનું ડેથ થયું એ કદાચ મારે જાણવું હતું. થેન્ક્સ ટુ ડેડિકેટર. બહુ સુંદર વાત છે. સૌથી પહેલા તો છેલ્લેથી શરૂઆત કરું કે સ્વામી વિવેકાનંદજીને ઈચ્છા મૃત્યુનું વરદાન જયારે અમરનાથના દર્શન માટે ગયા હતા ત્યારે થયું હતું. અને 4 જુલાઈ 1902 39 વર્ષની ઉંમરમાં એમણે જયારે શરીર ત્યાગ કર્યો, એના 2 દિવસો પહેલા એમણે કહ્યું હતું કે જયારે હું આ દેહ છોડી દઉં ત્યારે મારા દેહનો અગ્નિ સંસ્કાર આ જગ્યાએ કરજો. બેલુર મઠમાં ગંગા નદીને કાંઠે એક જગ્યા એમણે બતાવી હતી, અને એ જ જગ્યાએ પાછળથી અગ્નિ સંસ્કાર કરવામાં આવે, જ્યાં આજે સ્વામી વિવેકાનંદ મંદિર ઉભું છે બેલુર મઠમાં. પણ જયારે એમણે આ વાત કરી હતી ત્યારે લોકોને વિશ્વાસ નહોતો થયો, અને ત્યારે એક શિષ્યએ એમને પૂછ્યું કે સ્વામીજી તમે આટલા જલ્દી કેમ શરીર છોડવા માંગો છો? ત્યારે એમણે કહ્યું હતું કે 1500 વર્ષો સુધીનો કાર્ય મેં પૂરું કરી નાખ્યું છે. એટલે એ સ્વામીજીએ નાની ઉંમરમાં જ બધું કાર્ય પૂરું કરી નાખ્યું હતું, માત્ર એ 39 વર્ષની ઉંમરમાં. બીજી વાત છે કે તમે જે આજના દૂષણોની બધી વાત કરી, બિલકુલ સાચી વાત છે, ને
એ જે આક્રમણ થઈ રહ્યું છે, ખાસ કરીને દૂષણ જે થઈ રહ્યું છે, મીડિયાનો પ્રભાવ અને બધું થઈ રહ્યું છે, હવે એના માટે, અને બીજી પણ તમે ભ્રષ્ટાચારની બધી વાત કરી, તેમાં સ્વામી વિવેકાનંદનું કહેવાનું એવું જ હતું કે ધી ટ્રાન્સફોર્મેશન શુડ બિગિન વિથ વન સેલ્ફ, કે આપણે જો સમાજનું પરિવર્તન કરવા જશું કે દેશનું પરિવર્તન કરવા જશું તે ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી આપણે પોતાનું પરિવર્તન નહીં કરીએ. એટલે એમણે સંદેશો આપ્યો હતો, બી એન્ડ મેક, પહેલા પોતે મહાન બનો પછી બીજાને મહાન બનાવો. તો ચારિત્ર નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ એ સ્વામી વિવેકાનંદનો સંદેશો હતો. જી, આપણી સાથે જોડાયા છે અન્ય કોલર, સુરેન્દ્રનગરથી બોલી રહ્યા છે દેવેન્દ્રભાઈ પ્રજાપતિ. દેવેન્દ્રભાઈ, હલો. હલો દેવેન્દ્રભાઈ, હલો. હેલો. હાજી, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન, આપના ઘરે ટીવી નો અવાજ બિલકુલ ધીમો કરી નાખો તો જ અમને સ્પષ્ટ સંભળાશે. આપણો પ્રશ્ન એવો છે. હા જી. સ્વામીજીએ એવું કીધું છે કે આપણી પહેલી અને મહત્વની જરૂરિયાત છે ચારિત્ર્ય ઘડતરની. તો ચારિત્ર ઘડતર માટે અત્યારે આ યુગ એવો ચાલી રહ્યો છે, તો આજના યુવાનોમાં ચારિત્ર સારી રીતે ઘડાય તે માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ? અને અમે ટૂંકમાં જ સ્વામીજીની 150મી જન્મ જયંતિ ઇન્ટર્નશીપ કાર્યક્રમમાં પીટીસીમાં ઉજવવાના છે, તો બાળકોને વધુ માહિતી મળે તો એના માટે બીજા શું પ્રયત્નો અમે કરી શકીએ? ચોક્કસ. ભાગ્યેશભાઈ, બે વસ્તુ હું તમને કહું. એક તો ગુજરાત સરકાર અને ભારત સરકાર બંને 150મી જયંતિ માટે અનેક કાર્યક્રમો આપણે હાથ ઉપર લીધા છે. શાળા કક્ષાએ પણ અનેક કાર્યક્રમો લીધા છે, ગ્રામ્ય કક્ષાએ વિવેકાનંદ યુવક મંડળ આપણે રચી રહ્યા છીએ. અનેક પ્રવૃત્તિઓ આખા વર્ષ દરમિયાન આપણે કરવાના છીએ. એમાં તમે બહુ જ ઉમળકાભેર જોડાઈ શકો, રમતોમાં ભાગ લઈ શકો. વ્યક્તિગત જીવનમાં તમે શિક્ષક છો એટલે, અને તમે ઇન્ટર્નશીપમાં છો, ત્યારે મને તમને એક વસ્તુ કહેવાની ચોક્કસ ઈચ્છા થઈ આવે છે કે સ્વામીજીનું એક વાક્ય મને હંમેશા ગમે છે કે સ્વામીજી કહે છે કે બીજી બધી વસ્તુઓ ગૌણ છે, સૌથી બળવાન શસ્ત્ર જો તમારી પાસે હોય તો એ તમારી સંકલ્પ શક્તિ છે. અને એ સંકલ્પ કયો છે તમારો? તમારો સંકલ્પ જો વિકાસનો હોય, તમારો સંકલ્પ જો સમાજને મદદ કરવાનો હોય, તમારી જાતનો ઉદ્ધાર કરવાનો હોય, તો મને લાગે છે કે તમારા જેવા આટલા નિષ્ઠાવાળા શિક્ષકો ધારે તો 40-50 જીવનમાં સ્વામી વિવેકાનંદના છોડને રોપી શકે અને વટવૃક્ષ થઈ અને આખા સમાજને, ભારતને અને અંતતોગત્વા આખા વિશ્વને એક એવી સરસ શાંતિ અને છાયા આપી શકે જે ચિરકાળ સુધી યાદ રહી શકે. જી, આપણી સાથે અન્ય કોલર જોડાયા છે. મોરબીથી દક્ષાબેન બોલી રહ્યા છે. હલો દક્ષાબેન. હાજી. હા બોલો, આપનો પ્રશ્ન જણાવશો. હા દક્ષાબેન, હલો. આપના ઘરે ટીવી નું વોલ્યુમ એકદમ ઓછું કરી નાખો. હાજી. હા સ્વામીજી, મારો આપને પ્રશ્ન છે. હમણાં ધ્યાનની જ વાત થઈ, તો ધ્યાનમાં બેસવા માટે થઈને જે પોસ્ચર છે એ કયું રાખવું જોઈએ અને એ ધ્યાનમાં વધુ સમય માટે બેસી શકાય એના માટે શું કરવું જોઈએ એ આપ જરા જણાવો ને. બહુ સુંદર વાત છે. જો સૌથી પહેલા તો ધ્યાન માટે જે ગમે તે પોસ્ચર તમે લઈ શકો છો. તમે સુખાસનમાં બેસી શકો, પદ્માસનમાં બેસી શકો. કોઈને જો પેલા પગમાં તકલીફ હોય તો ખુરશી પર પણ બેસી શકાય. પણ એક જ વાત યાદ રાખવાની કે આપણી કરોડરજ્જુ છે એ સીધી હોવી જોઈએ, કારણ કે આપણી કુંડલીની શક્તિ મૂલાધારથી સહસ્રાર સુધી જાય છે અને એટલા માટે એ જે મેરુદંડ છે એ મેરુદંડથી જ આ બધા એમાં ષટચક્ર રહેલા છે. એટલે મેરુદંડ સીધો હોવો જોઈએ. ફક્ત એટલું ધ્યાન રાખવાનું, બાકી તમે ગમે તે પોસ્ચરમાં, ગમે તે આસનમાં બેસી શકો છો. બીજી વાત છે કે ધ્યાન કરતી વખતે તમારે યાદ રાખવાનું કે આસપાસનું વાતાવરણ શાંત હોય અને સવારના જે બ્રાહ્મ મુહૂર્તનું જે ધ્યાન એ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. અને ધ્યાનના ઘણા બધા પ્રકારો છે. તો એમાંથી એક પ્રકાર હું તમને બહુ સરળમાં સરળ બતાવું કે કોઈ પણ એક મહાપુરુષ કે દેવી દેવતા જે તમને પ્રિય હોય એમનું ચિત્ર તમે પહેલા જોઈ લ્યો 1 મિનિટ માટે ખુલ્લી આંખે, અને પછી બંધ આંખોથી એ જ ચિત્રને જોવાનો પ્રયત્ન કરો પોતાના હૃદયમાં. એનાથી એકાગ્રતા જલ્દી આવે છે અને મહાપુરુષની પવિત્રતા તમારા હૃદયમાં આવી જાય છે. જી, હવે ભાગ્યેશભાઈ, આપણે જે વાત અધૂરી રહી ગઈ કે આપે યુવાનોને. હાજી, એક કોલર અન્ય આપણી સાથે જોડાયા છે. હાજી, વિશ્વાસભાઈ, વિશ્વાસ જોશી બોલી રહ્યા છે થરાથી. હલો. હાજી. હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એવો છે
હેલો, હા બોલો. મારો પ્રશ્ન એ છે કે સ્વામી વિવેકાનંદે સંસ્કૃતિના ઉત્થાન માટે કેટલા દેશોમાં પ્રવાસ કરેલો છે, અને બીજું એ છે કે કુટુંબમાં કયું એવું પુસ્તક વસાવી શકાય બાળકોમાં સારી રીતે સ્વામી વિવેકાનંદના વિચારો આવે? જી, બહુ સુંદર વાત છે. જો સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા હતા અને ત્યાંથી પછી ઇંગ્લેન્ડ ગયા હતા અને યુરોપનો પ્રવાસ એમણે કર્યો હતો, અને યુરોપના પ્રવાસમાં એમણે સ્વિટ્ઝરલેન્ડ પણ ગયા હતા અને ફ્રાન્સ પણ ગયા હતા, અને બીજી વાર પેરિસની કોંગ્રેસમાં પણ એમણે ભાગ લીધો હતો. હવે જ્યાં સુધી પુસ્તકનો સવાલ છે, બાળકોના વિવેકાનંદ બહુ સુંદર પુસ્તક છે બાળકો માટે, અને જરાક મોટા વ્યક્તિઓ માટે, વિદ્યાર્થીઓ માટે બહુ સુંદર છે. સ્વામી વિવેકાનંદનું સંક્ષિપ્ત જીવન અને રાષ્ટ્રને સંબોધન, આ બે પુસ્તકો બહુ સરસ છે. અને એક નાનકડું પુસ્તક જે બધા માટે અત્યંત પ્રેરણાદાયી છે શક્તિદાયી વિચાર. સ્વામી વિવેકાનંદના શક્તિદાયી વિચારોથી ભરપૂર એ પુસ્તક છે. એટમ બોમ્બ જેવું નાનકડું એટમ બોમ્બ પણ અત્યંત શક્તિશાળી હોય એવા બધા શક્તિશાળી વિચારોનો એ સંગ્રહ છે, શક્તિદાયી વિચાર. વિશ્વાસભાઈ, તમને એક વાક્ય મારે કહેવું છે કે સ્વામીજી એક સરસ વાક્ય કહેલું કે તમે વિશ્વાસપૂર્વક અહર્નિશ તમારી જાતને કહો કે તમે અનંત નિર્મળ શક્તિના પ્રતિનિધિ છો. આ વિશ્વાસ જે તમારા નામમાં છલકે છે એ દરેકના જીવનમાં છલકે, એ જ સ્વામીજીનો મુખ્ય સંદેશ છે. વિશ્વાસ, વિશ્વાસ, સરસ રીતે યાદ રહી જાય. વિશ્વાસભાઈને વિશ્વાસની વાત કરી. જી, આપણી સાથે જોડાયા છે રાજકોટથી જયેશભાઈ. હેલો જયેશભાઈ. હેલો, નમસ્કાર મેડમ. હા નમસ્કાર મેડમ, મારો પ્રશ્ન એવો હતો ને કે યુવાનોમાં દ્રઢ મનોબળ શક્તિ કેવી રીતે વધે, અને એના માટે કોઈ એવા યોગાસનો ખરા કે એનાથી એની મનોબળ શક્તિ વધે અને એનામાં સુરવીરતા જાગે, એવું કઈ ખરું? એમ એવો મારે સ્વામીજીને પ્રશ્ન પૂછવો. હા, બહુ સરસ, બહુ સરસ. હવે જો મનોબળ માટે તમારે શરીર દળ બનાવવા માટે યોગાસન છે, અને મનોબળ દ્રઢ કરવા માટે થઈને મનના આસન છે, અને મનના આસનમાં છે પોઝિટિવ થિંકિંગ. હકારાત્મક વિચારો આવશે તો જ તમારા મનમાં એ મનોબળ તમારું એ મજબૂત બનશે. એના માટે એક દિવસ ઇન્જેક્શન લેવાથી નહીં થાય. દરરોજ સ્વામી વિવેકાનંદના વિચારોનું ઇન્જેક્શન લેવાનું, બની શકે તો સવારના ઉઠીને અને રાતના સૂતી વખતે. રાતના સૂતી વખતે આ ઇન્જેક્શન લેવાથી શું થશે કે તમારા જે અચેતન મનમાં એ વિચારો આવી જશે અને ધીરે ધીરે તમારું મનોબળ અત્યંત દ્રઢ થઈ જશે. એની હું તમને ખાતરી એટલા માટે આપું છું કે ઘણા યુવકોને મેં આ સલાહ આપી અને એનાથી એ લોકોને ઘણો ફાયદો થયો છે. મિત્ર, તમને જણાવું કે સ્વામી વિવેકાનંદ કહે છે, હમણાં જ ભાગેશભાઈએ જે વાત કરી, તો સ્વામી વિવેકાનંદ કહે છે કે પ્રેમ, અંતરની સચ્ચાઈ અને ધીરજ, આ સિવાય બીજું કાંઈ જરૂરી નથી. વિકાસ એટલે કે વિસ્તાર અથવા પ્રેમ, એ સિવાય જીવન બીજું શું છે? માટે સર્વ પ્રકારનો પ્રેમ એ જ જીવન છે, સર્વ પ્રકારનું સ્વાર્થીપણું એ મૃત્યુ છે. આવો વાતો કરીએ આપણા મહાનુભાવો સાથે. ભાગેશભાઈ, જે વારંવાર મારે તમને પૂછવાનું રહી જાય છે, અમને પૂછવું ગમશે, જાણવું ગમશે કે આપે જે સલાહ તો આપી, પણ આપને સ્વામી વિવેકાનંદના જીવનમાંથી કેવી રીતે પ્રેરણા મળી છે? મારા જીવનમાં જ્યારે હું સુવર્ણચંદ્રક મને મળ્યો યુનિવર્સિટીમાં, હું ઘેર આવીને મારા પિતાજીને વાત કરી કે આવી રીતે સુવર્ણચંદ્રક મળ્યો છે. એમને સહેજ સ્મિત કર્યું, પણ મને પોતાને એમ થયું કે એમને હજી બરાબર આનંદ થયો નથી. એટલે મેં મારી માને ફરિયાદ કરી કે આ કેમ આ બાપુજીને કઈ બહુ આનંદ નથી થયો કે કેમ આટલું સરસ ગોલ્ડ મેડલ મળ્યું? એટલે સાંજે પછી મારા પિતાજી એક બહુ સરસ વાત કરી કે મને આનંદ તો જરૂર થયો, પણ તારો ગોલ્ડ મેડલ ત્યારે જ ગોલ્ડ મેડલ કહેવાશે જ્યારે તું વિવેકાનંદના 12 વોલ્યુમ વાંચી લે. એ વાંચી લે પછી આપણે સેલિબ્રેટ કરીશું. એટલે મારે આખા વેકેશનમાં મેં એમને અને લાવીને જ મૂકેલા એમને કે આ 12 વોલ્યુમ આ વાંચવા બેસી જા, તો જ તારા સુવર્ણચંદ્રકની અસર તારા જીવન ઉપર પણ થશે અને અમારા જીવન ઉપર પણ થશે. હું એવું બહુ નમ્રતાપૂર્વક કહી શકું કે આનાથી એક આખા જીવનમાં વળાંક આવી ગયો, અને એક જીવનને જોવાની દ્રષ્ટિ, જગતને જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ. ખૂબ સરસ. અને એનાથી બહુ જ ઘણી સમસ્યાઓ આવી, પણ એ સમસ્યાઓનો હલ પણ, એનો ઉપાય પણ એવો ને એવો મળતો રહ્યો. જી, આ તો આપે જે વાત કરી, પણ આમ તો માતા પિતાઓને પણ આ એક બોધપાઠ છે.
અને ખરેખર સુવર્ણ ચંદ્રક મળે ત્યારે જે સેલિબ્રેશન હોય અથવા તો ઉજવણી હોય અથવા આનંદ હોય, પણ તે આનંદ પણ કેવી રીતે વધારે સારી રીતે મનાવવો અને કેવી રીતે વધારે સારું વ્યક્તિત્વ ઘડતર કરવું. આપણી સાથે જોડાયા છે કોલર વિજયનગરથી મનીષભાઈ સુથાર. હલો મનીષભાઈ. હા બોલો. હાજી બોલો, આપનો પ્રશ્ન જણાવશો. હલો. હા બોલો મનીષભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હલો. હલો મનીષભાઈ. હા, તો અત્યારે ગુજરાતમાં આ વર્ષે 150મી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ ઉજવાણી. જી, આપ શું પૂછવા માંગો છો મનીષભાઈ? આપનો પ્રશ્ન જરા જલ્દીથી અમને સંભળાય છે. હા, તો એના અનુરૂપ નાના બાળકો અને યુવાનોને કોઈ પ્રેરણારૂપ નીવડે એવા કોઈ પુસ્તકો? હા, ચોક્કસ, જરૂર. હા, ઘણા બધા પ્રેરણાદાયી પુસ્તકો અમે પ્રકાશિત કર્યા છે. નવા પણ આ વર્ષે પણ અમે પ્રકાશિત કર્યા છે. અને આ વખતે ભારત સરકારની મદદથી અમે લોકો પુસ્તકોને વધારે કન્સેશન રેટમાં બધી જગ્યાએ એનો પ્રચાર પ્રસાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એમાં સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રને સંબોધન પુસ્તક છે, શક્તિદાયી વિચાર પુસ્તક છે, સફળતાના સોપાનો પુસ્તક છે, અને સ્વામી વિવેકાનંદનું સંક્ષિપ્ત જીવન છે. આવા ઘણા બધા પુસ્તકો અમે પ્રકાશિત કરી રહ્યા છીએ અને વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને બાળકો સુધી પણ પહોંચે. જેમાં બાળકોના વિવેકાનંદ બહુ સરસ ચિત્રો વાળા પુસ્તકો એ પણ છે. અને સાથે સાથે ઓડિયો વિઝ્યુઅલ એડ સ્વામી વિવેકાનંદ પરની ફિલ્મ, એનિમેટેડ ફિલ્મ છે વીર નરેન્દ્ર વિવેકાનંદ. આવી બધી રીતે અમે આ બાળકોમાં અને વિદ્યાર્થીઓમાં સ્વામી વિવેકાનંદનો વિચારો ફેલાય એના માટેના પ્રયત્ન કરી રહ્યા છીએ આ 150મી જન્મ જયંતિ પ્રસંગે. ભાઈ, મારે તમને બે વાત કહેવી છે. એક તો શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત સરકારના વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા એનું બહુ મોટા પાયે આયોજન થઈ રહ્યું છે. એના વિષયો નક્કી થઈ ગયા છે અને હવે એની સ્પર્ધા થવાની છે. તો બાળકોએ કયા પુસ્તકો વાંચીને આ સ્પર્ધામાં ભાગ લેવો એ પણ અમે જણાવવાના છીએ. એટલે આપના આચાર્યશ્રી અને શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આ વિશે તમને જાણ કરશે. આ એક નંબર વાત છે. બીજી, દરેક ગામમાં એક વિવેકાનંદ યુવક મંડળની સ્થાપના કરવાની છે. પછી તાલુકા વિવેકાનંદ વિકાસ કેન્દ્ર થવાનું છે, જિલ્લા વિવેકાનંદ વિકાસ કેન્દ્ર થવાનું છે. એમ આખું નેટવર્ક યુવાનોનું ઊભું થઈ રહ્યું છે આખા રાજ્યમાં. ત્રીજી વાત કે રાજ્યના યુવાનોમાં સ્કિલ ડેવલપમેન્ટ આવે. જે સ્વામીજીએ કહ્યું કે ભાઈ જગત સાથે તમારે પંગો લેવો હોય, જગતનો સામનો કરવો હોય તો તમારી જાતને બળવાન બનાવો. આધુનિક યુગમાં બળવાન કેવી રીતે બનાવાય કે તમારે જે બજારમાં જે સ્કિલ્સની આવશ્યકતા છે, જે પ્રકારના હુન્નર ઉદ્યોગો અને બાકીના ઉદ્યોગો આવી રહ્યા છે, એમાં તમારા વ્યક્તિત્વ કૌશલ્યનો વિકાસ થાય એવા કાર્યક્રમો બહુ જ આખા વર્ષ દરમિયાન ચાલવાના છે. તો હું આપના માધ્યમથી સૌ યુવાનો જે આ જોઈ રહ્યા છે એમને હું અપીલ કરીશ કે આ સ્કિલ ડેવલપમેન્ટનું આખું જે અભિયાન ચાલી રહ્યું છે એમાં સૌ જોડાઈ જાઓ. તમારી આજુબાજુના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ITI દ્વારા, પોલિટેકનિક દ્વારા ચોક્કસ પ્રકારના ટેલર મેડ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ નક્કી કર્યા છે. તો એ સિલેક્ટ કરીને એમાં જોડાઈ જાઓ. વ્યક્તિત્વ વિકાસ માટે જેમ સ્વામીજીએ કહ્યું એમ સ્વામીજીના જે પુસ્તકો છે એમના જીવન વિશેના અનેક પુસ્તકો ઉપલબ્ધ છે, એમાંથી લઈ લો. જાહેર લાઇબ્રેરીઓ જે છે એમાં અમે એક વિવેકાનંદ કોર્નર ઉભો કર્યો છે, તો એનો પણ લાભ લો. ત્યાં જાઓ અને વિવેકાનંદના પુસ્તકો માગી અને વાંચો. હાજી, આપણી સાથે એક કોલર જોડાયા છે, દિયોદર થી જેઠાભાઈ બોલી રહ્યા છે. હેલો જેઠાભાઈ. હેલો. હાજી બોલો, આપનો પ્રશ્ન જણાવો. હા, પ્રથમ તો બેન કાર્યક્રમ રજૂ કરવા બદલ દૂરદર્શન અભિનંદન. જી. હા, નમસ્કાર. ભાગ્ય આપણા સચિવશ્રી છે અને જય શ્રી કૃષ્ણ. અને વાત એમ છે બેન કે ગાંધી વિચારસરણી ને ગાંધીવાદી લોકો જે નથી સમજાવી શક્યા એ કોલા ફિલ્મમાં લગે રહો મુન્નાભાઈમાં ઘણું બધું સર્વવ્યાપક એમ કે રોચક શૈલીમાં વાત કરવામાં આવી છે. તેવું આપણે વિવેકાનંદજી વિશે કોઈ એવા કોઈ ફિલ્મ કે રીતે કોઈ રોચક શૈલીમાં કે એવું કોઈ બનેલી ખરી? આપનું સૂચન સારું છે. હા, બહુ સરસ છે. હવે એમાં એવું છે કે સ્વામી વિવેકાનંદ વિશે થોડી ફિલ્મો બની રહી છે. એક ફીચર ફિલ્મ પણ બની રહી છે અને ડોક્યુમેન્ટરી પણ બની રહી છે. અને 3 ફિલ્મો બની ચૂકી છે, બહુ સરસ ફિલ્મો. એ તમને કહી દઉં એના માટે. એક તો વીર નરેન્દ્ર વિવેકાનંદ એનિમેટેડ ફિલ્મ છે,
કાર્ટૂન વાળી ફિલ્મ છે જે બાળકોમાં અત્યંત લોકપ્રિય થઈ રહી છે. અંગ્રેજી અને હિન્દીમાં ઉપલબ્ધ છે. ગુજરાતીમાં પછી એનું ડબિંગ કરવામાં આવશે, વિવિધ ભાષાઓમાં પણ ડબિંગ કરવામાં આવશે. બીજી એક પુસ્તક છે એનડીટીવી દ્વારા પ્રણબ રોયની કોમેન્ટ્રી એમાં છે. સ્વામી વિવેકાનંદ ઉપરની 1 કલાકની ડોક્યુમેન્ટરી જે ઇંગ્લિશમાં છે એનું હવે એનું અનુવાદ થઈ રહ્યો છે. એના સિવાય હજી એક ફિલ્મ છે વિવેકાનંદ ઓન બાય વિવેકાનંદ. એમાં સ્વામી વિવેકાનંદ પોતે પોતાના વિશે બોલી રહ્યા છે એમ કરી અને બહુ સરસ ફીચર ફિલ્મ બનાવવામાં આવી છે. તો આ ફિલ્મો અત્યારે ઉપલબ્ધ છે. જેઠાભાઈ, અમે પણ એટલે ગુજરાત સરકાર વિવેક વાણી એવો એક કાર્યક્રમ અમે રજૂ કરવાના છીએ અને વિવેક વાણીમાં સ્વામી વિવેકાનંદના વિચારો કેવી રીતે બધા સુધી પહોંચે એમાં સ્વામીજીના પોતાના શબ્દો, એ ઉપરાંત બધા સંતો, મહંતો, માન્ય મુખ્યમંત્રી શ્રી વગેરે સૌ મહાનુભાવોના અવાજમાં અને એમના વિચારોમાં સ્વામી વિવેકાનંદ તમારી સુધી પહોંચે એવા પ્રયત્નો અમે કરીશું. જી, મને એક જાણકારી છે કે સ્વામી વિવેકાનંદની જીવનગાથા અંગેના સાંસ્કૃતિક કાર્યક્રમ હાલ લડાખ અને લેહમાં રજૂ થઈ રહ્યા છે અને સિંધુ દર્શન કાર્યક્રમ તો હાલ ચાલી રહ્યો છે કે જે 29મી જૂન સુધી ચાલવાનો છે. તો ભાગ્યેશભાઈ, અમને જાણવાનું મન થશે કે આવા યુવા શક્તિ વર્ષમાં બીજા કયા કયા કાર્યક્રમો ને કઈ કઈ પ્રવૃત્તિઓ બીજી શરૂ થઈ છે? તો સ્વામી વિવેકાનંદ ઉપર અમે તમામ યુનિવર્સિટીઓને એવું કહ્યું છે અને જે લેખકો છે એમને પણ એક આમંત્રણ આપ્યું છે કે સ્વામી વિવેકાનંદના જીવન ઉપર નાટક લખો. યુવા અનસ્ટોપેબલ નામની એક સંસ્થા છે, એમણે પણ શેરી નાટકો તૈયાર કર્યા છે. ડોક્ટર વિક્રમ પંચાલે પણ કર્યું છે. રાધિકા ક્રિએશન્સ નાગપુરે એક સ્વામી વિવેકાનંદના જીવન ઉપર આખું નાટક તૈયાર કર્યું છે. હમણાં ગાંધીનગરમાં, વડોદરામાં યુવાનો બધા ભેગા થઈ અને વિવેકાનંદના જીવન ઉપર નાટક કરી રહ્યા છે. તાજેતરમાં ગુજરાતના કેટલાક કલાકારો, નૃત્યના કલાકારો અને છાવ પ્રકારનું જે ત્યાં મયુરભંજ જિલ્લામાં અને સ્વામી વિવેકાનંદ રહેતા હતા એ તરફ જે છાવ જે નૃત્ય પ્રકાર છે એના લોકો અહીં આવીને આપણને એ નૃત્ય શીખવાડી ગયા. એટલે આપણે સાંસ્કૃતિક રીતે અનેક કાર્યક્રમો સાથે આખા વર્ષને ઉજવવાના છીએ. નિબંધ સ્પર્ધાઓ, વક્તૃત્વ સ્પર્ધાઓ તો થશે, પણ સંગીત, નાટ્ય, નૃત્ય દ્વારા પણ સ્વામી વિવેકાનંદને અંજલિ આપવી છે. આપ બંને મહાનુભાવોને એક ટૂંકમાં યુવાનોને ટીપ આપવાનું કહીશ. સમય ઓછો છે, આપ સ્વામીજી કહેશો. હા, સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે મારી આશા, મારો વિશ્વાસ યુવા પેઢી પર છે. એમાંથી સિંહ મર્દ જેવા યુવાનો ઉભા થશે અને મારા જેટલા યોજનાઓ છે, મારી યોજનાઓ એને પાર પાડશે. તો આટલી વાત સ્વામી વિવેકાનંદ યુવાનો યાદ રાખે અને પોતે ચારિત્ર ઘડતર દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં લાગી જાય એવી જાતની ભાવના આપણે આજે વ્યક્ત કરીએ છીએ. સ્વામી વિવેકાનંદના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમની શક્તિ આપણામાં આવે. આપણે એ વસ્તુ ના ભૂલીએ. સ્વામીજીનો જે અમર સંદેશ છે, ઉપનિષદનો સંદેશ છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. મિત્રો, આ વર્ષ છે આપણા માટે. આપણા પોતાની જાતને એવી રીતે બદલવું છે, આપણા આખા રાજ્યને અને દેશને એવી રીતે બતાવ્યું છે, એક જવાબમર્દીથી બતાવવું છે કે ફ્રેન્ડ્સ લુક એટ અસ, અમે વિવેકાનંદના વંશજો છીએ, અમે મહાન ભારત માતાના પુત્રો છીએ. ખૂબ સરસ. આપ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર.